હેલો એવરીબડી. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત અમુક અગત્યના દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના 2.22 માં દાખલાની ચર્ચા કરીએ. આકૃતિ વિદ્યુત ચતુર્થ ધ્રુવી ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ તરીકે ઓળખાતી વીજભારોની ગોઠવણ દર્શાવે છે. ચતુર્થ ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે R/A ઇઝ ગ્રેટર 1 માટે વિદ્યુત સ્થિતિમાન R પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુત ભાર માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. અહીં તમે જોઈ શકો છો કે એક વિદ્યુત ચતુર્થ ધ્રુવી એટલે કે ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ આપેલ છે. અહીં તમે જોઈ શકો છો કે આ ધન વીજભાર +Q, -Q, અહીંયા બીજો પણ એક -Q છે અને અહીંયા +Q. ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ અથવા તો વિદ્યુત ચતુર્થ ધ્રુવી એટલે આ જે બે ડાયપોલ છે, એક ડાયપોલ તમે જોઈ શકો છો આ +Q અને -Q કે જેની દિશા -Q થી +Q તરફની છે અને બીજો એક ડાયપોલ આ છે જે -Q અને અહીંયા +Q છે માટે એની દિશા આ રીતે આપેલ છે. આકૃતિ પરથી કહી શકાય કે બે જે ડાયપોલ છે તે ડાયપોલ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે. પણ આ જે ચાર વીજભારો છે એ ચાર વીજભારોને લીધે એટલે કે વિદ્યુત ચતુર્થ ધ્રુવીના લીધે આ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે આધાર રાખે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. અહીં એક બીજી કન્ડિશન આપેલી છે R/A ઇઝ ગ્રેટર 1 એટલે કે R ગ્રેટર A પણ કહી શકાય. તો ચાલો આપણે આકૃતિને પહેલા સમજીએ અને એના ઉપરથી આ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ મેળવીએ. અહીં તમે જોઈ શકો છો કે -Q થી +Q નું અંતર A છે, આ -Q થી +Q નું અંતર પણ A છે. અહીં આ ઋણ વીજભારોથી આ બિંદુ P નું અંતર અહીં R છે અને આ ધન વીજભાર ને લીધે અંતર અહીં આ R + A, સો R + A થશે અને અહીંથી એટલે કે આ ધન વીજભારથી આ P બિંદુ વચ્ચેનું અંતર R - A એટલે કે આ R માંથી આપણે એ બાદ કરીએ તો R - A જેટલું થશે. માટે આ ચાર વીજભારોને લીધે અહીં બિંદુ P પાસે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય. માટે બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 + V2 + V3
પ્લસ V4 લખી શકાય. ધારો કે આ વીજભારને આપણે V1 કહીએ, વીજભારને લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાનને V1 કહીએ. આ માઇનસ ક્યુ વીજભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન છે એને V2 કહીએ. આ વીજભારને લીધે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનને V3 કહીશું અને આ વીજભારને લીધે બિંદુ P પાસેનું સ્થિતિમાનને V4 કહીશું. હવે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મુજબ આપણે આ રીતે લખી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R માઇનસ A માઇનસ KQ ડિવાઇડેડ બાય R માઇનસ KQ ડિવાઇડેડ બાય R પ્લસ KQ ડિવાઇડેડ બાય R પ્લસ A. તમે અહીં જોઈ શકો છો કે ધન વીજભારને લીધે સ્થિતિમાન અહીં ધન છે અને આ બે ઋણ વીજભારને લીધે સ્થિતિમાન અહીં ઋણ છે. KQ ને આપણે કોમન લઈએ તો 1/R માઇનસ A માઇનસ 1/R માઇનસ 1/R પ્લસ 1/R પ્લસ A કૌંસ પૂરો. સો ઇઝ ઇક્વલ ટુ KQ. હવે આ પદ અને આ પદને સાથે લઈએ તો 1/R માઇનસ A પ્લસ 1/R પ્લસ A માઇનસ 2/R. આ એક અને એક બે વખત હશે. હવે આ બે પદમાં લસાઓ લેતા તમે જોઈ શકો છો અહીં R માઇનસ A છે, અહીં R પ્લસ A છે. માટે R પ્લસ A અહીં ગુણાશે, R માઇનસ A અહીં ગુણાશે. R પ્લસ A એટલે કે V ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં R પ્લસ A પ્લસ R માઇનસ A ડિવાઇડેડ બાય R માઇનસ A અને અહીંયા R પ્લસ A થશે. માઇનસ આ 2/R જેમ છે તેમ આપણે લખી દઈએ. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ. અહીં A અને A કેન્સલ આઉટ થશે તો 2R ડિવાઇડેડ બાય અહીં એક વખત માઇનસ છે અને એક વખત પ્લસ છે. માટે પૂર્ણ વર્ગના નિયમ મુજબ R² માઇનસ A² થશે માઇનસ 2/R. સો V ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં. હવે આ બે પદોનો લસાઓ લઈએ તો અહીં R કૌંસમાં R² માઇનસ A² થશે. હવે આ પદને અહીં ગુણાકાર કરતા અને આ પદને અહીં ગુણાકાર કરતા આ 2R² થયું માઇનસ આ 2 ઇન્ટુ R² માઇનસ A² થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ. અહીં આ 2R² માઇનસ આ 2R² અહીં લખી દીધું માઇનસ આ માઇનસ અને આ માઇનસ એ પ્લસ થશે એટલે કે 2A² અહીં લખેલ છે ડિવાઇડેડ બાય અહીં R ડિવાઇડેડ બાય R ઇન્ટુ R² માઇનસ A². અહીં 2R² માઇનસ 2R² કેન્સલ આઉટ થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ ઇન્ટુ 2A² ડિવાઇડેડ બાય R ઇન્ટુ R² માઇનસ A². માટે V ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q ડિવાઇડેડ બાય R કૌંસમાં R² માઇનસ A². અહીં તમે જોઈ શકો છો કે આ સ્મોલ q ઇન્ટુ ટ્વાઇસ A² છે એના બરાબર આપણે અહીં પ્લસ Q લીધેલ છે. આ જે Q છે કેપિટલ Q છે ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ટ્વાઇસ A² ને ક્વોડ્રુપોલ મોમેન્ટ કહેવાય. હવે જો R બાય A ઇઝ ગ્રેટર 1 લઈએ એટલે કે R ઇઝ ગ્રેટર જો A હોય તો એનો અર્થ એવો થયો કે R ની કિંમત A કરતાં ઘણી જ મોટી છે. માટે
આર સ્ક્વેરની સરખામણીમાં અહીં આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણી શકાય. માટે આ જે પદ છે એ પદને આપણે અહીં v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય અહીં આર અને અહીં આર સ્ક્વેર લખાશે. માટે v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર ક્યુબ થયું. તો આ થયું અહીં જે વિદ્યુત ચતુર્થ ધ્રુવી એટલે કે ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ જે છે એ ક્વોડ્રુપોલને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન, જ્યાં કેપિટલ Q એ ક્વોડ્રુપોલ મોમેન્ટ Q ઇન્ટુ 2a² જેટલું છે. હવે આ દાખલાનો બીજો જે સવાલ હતો કે આ જે સ્થિતિમાન છે એ વિદ્યુત ડાયપોલ અને જે વિદ્યુત મોનોપોલ જે છે એટલે કે એક વીજભારને લીધે જે સ્થિતિમાન મળે છે એની સાથે એનાથી કેવી રીતે જુદું પડે છે. તો તમે જોઈ શકો છો કે અહીં V એ આરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ આપણે કહી શકાય કે વિદ્યુત ચતુર્થ ધ્રુવી અથવા તો ઇલેક્ટ્રિક ક્વોડ્રુપોલ માટે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r³, એટલે કે r³ વ્યસ્ત પ્રમાણમાં. આપણે આગળ થિયરી જોઈ તેમાં પણ આપણે જોયું છે કે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન V એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². અને બિંદુવત અથવા તો એકલ વીજભાર માટે આપણે જોયું છે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r, એટલે કે વિદ્યુત સ્થિતિમાન આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે સ્વાધ્યાયના 2.14 દાખલાની ચર્ચા કરીએ. આ દાખલો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. ચાલો તો આપણે આ દાખલાની ચર્ચાઓ કરીએ. 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. ક્વેશ્ચન A. બે વીજભારોને જોડતી રેખાના મધ્યબિંદુએ અને ક્વેશ્ચન B. આ રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ. આપણે સૌપ્રથમ ક્વેશ્ચન નંબર A ની ચર્ચા કરીએ. અહીં આપણને બે વીજભાર આપેલા છે, એક 1.5 માઇક્રોકુલમ, બીજો વીજભાર આપેલ છે 2.5 માઇક્રોકુલમ અને બેની વચ્ચેનું અંતર એ 30 સેન્ટીમીટર છે. હવે તમે અહીં જોઈ શકો છો કે ધારો કે આ A અને B બિંદુ ઉપર બંને વીજભાર આપણે મૂકી દઈએ તો આ વીજભાર Q1 ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇક્રોકુલમ છે અને Q2 ઇઝ ઇક્વલ ટુ 2.5 માઇક્રોકુલમ છે. આ AB નું મધ્યબિંદુ અહીં O છે. આ દાખલાની અંદર આપણે બે વાતનો ઉલ્લેખ કરવાનો છે. એક તો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર. સૌપ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર એ
30 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.30 મીટર જેટલું હશે. માટે અહીં આ બિંદુ ઓ એ મધ્ય બિંદુ છે, માટે અહીં એ થી ઓનું અંતર અને ઓ થી બીનું અંતર એ 0.15 મીટર અને અહીં પણ 0.15 મીટર થશે. ધારો કે આને R1 કહીશું અને આપણે R2 કહીશું. જે આપેલ કિંમત છે એને આપણે નોંધી લઈએ. જો Q1 is equal to 1.5 microcoulomb, so Q1 is equal to 1.5 into 10 raised to minus 6 coulomb. હવે Q2 is equal to 2.5 microcoulomb, માટે Q2 is equal to 2.5 into 10 raised to minus 6 coulomb. અહીં R1 is equal to 0.15 meter, R2 is also 0.15 meter અને K is equal to 9 into 10 raised to 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર થશે. હવે આ એ પરના વીજભારને લીધે પણ અહીં સ્થિતિમાન હશે, જેને આપણે V1 કહીશું, અને આ બી પરના વીજભાર Q2ના લીધે પણ અહીં ઓ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હશે, જેને આપણે V2 કહીશું. માટે બિંદુ ઓ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન VO is equal to V1 plus V2 થશે. હવે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પરથી KQ1 divided by R1 plus KQ2 divided by R2. So is equal to K કોમન લઈ લઈએ છે, તો કૌંસમાં Q1 divided by R1 plus Q2 divided by R2 થશે. અહીં કૌંસ પૂરો. હવે બધી કિંમતો અહીં ઉમેરી દઈએ. સો VO is equal to 9 into 10 raised to 9 કૌંસમાં Q1 ની કિંમત 1.5 into 10 raised to minus 6 divided by R1 0.15 plus Q2 is equal to 2.5 into 10 raised to minus 6 અને R2 is equal to 0.15 મીટર થશે. હવે તમે અહીં જોઈ શકો છો 9 into 10 raised to 9 તેમના તેમ રહેશે, is equal to અહીં આપણે જો લસાવો લઈએ તો 0.15 અને અહીં આ બે પદોનો સરવાળો થશે. 1.5 into 10 raised to minus 6 plus 2.5 into 10 raised to minus 6. તમે જોઈ શકો છો 9 into 10 raised to 9 તો તેમના તેમ રહેશે, ઇન્ટુ આ minus 6 10 raised to minus 6 ને આપણે બહાર લઈએ તો 1.5 plus 2.5 is equal to 4 થશે અને છેદનું પદ તે રીતે જ લખીએ તો 0.15. માટે VO is equal to 240 into 10 raised to 3. માટે ઓ બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન જો અહીંયા VO લખી દઈએ is equal to 2.4 into 10 raised to 5 વોલ્ટ લખી શકાય. તો આ થયું ક્વેશ્ચન નંબર એનો પહેલો આન્સર કે જેમાં આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ. હવે આ જ ક્વેશ્ચન નંબર એનો બીજો જવાબ મેળવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની થોડી ચર્ચા કરી લઈએ. અહીં એ પરનો વીજભાર ધન છે, માટે આ બિંદુ પાસે આના લીધે એટલે કે Q1 વીજભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્રની દિશા આ તરફની હશે. અને આ બિંદુ પણ ધન વીજભાર છે અને તેથી આ બી પરના વીજભારને લીધે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. અહીં એ થી ઓનું અંતર અને બી થી ઓના અંતર સેમ છે અને તેથી અહીં વીજભાર અહીં 2.5 માઇક્રોકુલમ છે
અને અહીં 1.5 માઇક્રોકુલમ છે, એટલે આ વધુ છે, માટે અહીં E2ની કિંમત વધુ રહેશે. માટે પરિણામી જો વિદ્યુત ક્ષેત્રો O બિંદુ પાસે મેળવવું હોય તો તે સદિશ E2 માઇનસ સદિશ E1 થશે. પણ એક જ પરિમાણ હોવાથી આપણે અહીંયા E2 માઇનસ E1 લખી શકાય. હવે બિંદુ O પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EO is equal to E2 minus E1. E2 બરાબર KQ2 divided by R square minus E1 ની કિંમત KQ1 divided by R1 square. So EO is equal to K કૌંસમાં K કોમન લઈ લઈએ તો Q2 divided by R2 square minus Q1 divided by R1 square. So is equal to 9 into 10 raised to 9 અને કૌંસમાં 2.5 into 10 raised to minus 6 divided by 0.15 whole square minus 1.5 આ Q1 ની કિંમત મૂકીએ 1.5 into 10 raised to minus 6 divided by R1 square એટલે કે 0.15 whole square. અહીં લસાઓ લેતા 0.15 whole square. So 9 into 10 raised to 9 into અહીં 10 raised to minus 6 10 raised to minus 6 common લઈએ તો 2.5 minus 1.5. So 2.5 minus 1.5 is equal to 1 થશે. અહીં 10 raised to 9 છે અને 10 raised to minus 6 છે, માટે 10 raised to 3 થશે. So EO is equal to 9 into 10 raised to 3 divided by 0.15 whole square is equal to 0.0225 થશે. હવે 9 divided by આપણે 0.0225 જો કરીએ તો is equal to 400 into 10 raised to 3 મળે. હવે E0 is equal to 4 into 10 raised to 5 વોલ્ટ પર મીટર લખી શકાશે. આમ બિંદુ O પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EO is equal to 4 into 10 raised to 5 વોલ્ટ પર મીટર થશે. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે કે EO ની દિશા એ Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભાર તરફ હશે. હવે આપણે ક્વેશ્ચન બી ની ચર્ચા કરીએ. ક્વેશ્ચન બીમાં આપણને બે વીજભારો આપેલ છે અને આ જે બે વીજભાર છે એના મધ્યબિંદુથી લંબ અંતરે એટલે કે આ અંતરે એટલે કે 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પાસે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ અહીં આપેલ જે માહિતી છે એના ઉપરથી આપણે આકૃતિને સમજીએ. અહીં આપણને A અને B વચ્ચેનું અંતર સૌપ્રથમ 30 સેન્ટીમીટર એટલે કે 0.30 મીટર આપેલું છે. અહીં O એ A અને B નું મધ્યબિંદુ છે, માટે A થી O નું અંતર 0.15 મીટર અને B થી O નું અંતર એ પણ 0.15 મીટર થશે. હવે બિંદુ A પર Q1 વીજભાર મૂકેલો છે અને બિંદુ Q પર અહીં Q2 વીજભાર મૂકેલો છે. હવે આ જે Q1 અને Q2 વીજભાર છે એના લીધે આ બિંદુ P પાસે કેટલું સ્થિતિમાન છે એ સૌપ્રથમ આપણે શોધીએ. તો એના માટે આ વિદ્યુતભાર Q1 થી આ અંતર એટલે કે AP શોધવું પડશે અને અહીં Q2 વીજભારથી જે BP અંતર છે એ પણ શોધવું પડશે. પણ તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે અહીં AP અને BP છે એ બંને
એક સમાન હશે. તો સૌપ્રથમ આપણે એપી અને બીપી શોધીએ. તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે અહીં આ એ ઓ અને જે પી છે એ ત્રિકોણ એઓપીમાં ખૂણો એઓપી એ 90 ડિગ્રી છે. અને એથી પાયથાગોરસના નિયમ મુજબ એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એઓ સ્ક્વેર પ્લસ ઓપી સ્ક્વેર લખી શકાય. તમે અહીં જોઈ શકો છો. હવે એઓ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર છે. ઓપી ઇઝ ઇક્વલ ટુ એઓ ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર છે અને ઓપી ઇઝ ઇક્વલ ટુ 0.10 મીટર છે. 0.15 સ્ક્વેર પ્લસ 0.10 સ્ક્વેર થશે. માટે એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ કરીએ તો 0.0225 પ્લસ 0.01 થશે. સો એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.0325 થશે. માટે એપી ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગમૂળ લઈએ તો અંડરરૂટ લેતા 0.1803 મળે. માટે એપી ઇઝ ઇક્વલ ટુ 0.18 મીટર આપણને મળશે અને એ પણ બીપી જેટલું જ હશે. માટે અહીં આપણે જોઈ શકીએ છીએ એપી અને બીપી બંને સરખા છે અને એનું મૂલ્ય 0.18 મીટર જેટલું છે. હવે બિંદુ પી પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો અહીં Q1 વીજભારને લીધે V1 કહીએ અને Q2 વીજભારને લીધે જો V2 કહીએ તો VP ઇઝ ઇક્વલ ટુ KQ1 બાય AP એટલે કે આ અંતર પ્લસ KQ2 ડિવાઇડેડ બાય BP એટલે કે આ અંતર થશે. સો VP ઇઝ ઇક્વલ ટુ કે કોમન લઈએ તો Q1 બાય AP પ્લસ Q2 બાય BP થશે. કિંમતો ઉમેરતા VP ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻6 અને AP ઇઝ ઇક્વલ ટુ 0.18 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય BP ઇઝ ઇક્વલ ટુ 0.18. આ બંને કિંમતો અહીં લસાવા લઈએ તો સમજછેદી છે માટે 0.18 લખી શકાશે. અહીં 10⁻6 ને કોમન લઈ લઈએ. સો VP ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ 10⁻6 ઇન્ટુ કાઉન્સમાં અહીં 1.5 અને અહીં પ્લસ 2.5 સો અને ડિવાઇડેડ બાય 0.18. સો VP ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻3 અહીં 10⁻9 છે અને 10⁻6 માટે 10⁻3 થશે અને 1.5 પ્લસ 2.5 ઇઝ ઇક્વલ ટુ 4 થશે અને છેદમાં 0.18. સો VP ઇઝ ઇક્વલ ટુ અહીં 36 ઇન્ટુ 10⁻3 ડિવાઇડેડ બાય 0.18. સો VP ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 10⁻3 માટે VP ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵ વોલ્ટ જેટલું થશે. એટલે કે આ બે વીજભારોને લીધે આ બિંદુ P પાસેનું સ્થિતિમાન અહીં VP ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵ વોલ્ટ જેટલું મળે છે. હવે ક્વેશ્ચન બીમાં બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું છે. તો એના માટે તમે અહીં જોઈ શકો છો કે આ Q1 ના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ આમ બહારની તરફ આ E1 ની દિશામાં હશે આમ. અને આ Q2 વીજભાર છે એ પણ ધન જ છે
એના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે E2 દિશામાં હશે. માટે એ પરના વીજભારને લીધે આ E1 મળશે અને બી પરના વીજભાર Q2ના લીધે E2 મળશે. અને આ બે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ E આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા મેળવી શકાય. અહીં આકૃતિમાં એક બીજી પણ વાત સમજી લઈએ કે અહીં આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આ E1 સાથે બનાવેલ જે ખૂણો એ આલ્ફા છે. ધારો કે અહીં E1 અને E2 ના વચ્ચેનો જે ખૂણો છે તે થીટા છે. આ રીતે. અને આનો ઉપયોગ કરીને આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રની ચર્ચાઓ કરીએ. તે પહેલાં આપણે E1 અને E2 નું મૂલ્ય મેળવીએ. તો Q1 વીજભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E1 ઇઝ ઇક્વલ ટુ K Q1 AP² થશે. સો ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ into 1.5 into 10⁻6 અને 0.18 હોલ સ્ક્વેર. અહીં 10⁹ અને 10⁻6 છે માટે 10⁻³ લખાશે અને 9 into 1.5 અને છેદમાં 0.18 હોલ સ્ક્વેર નો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો અહીં E1 ઇઝ ઇક્વલ ટુ 416.66 into 10⁻³ મળે છે. માટે 0.41666 into 10⁻6 લખી શકાય. માટે અહીં E1 is approximately equal to 0.42 into 10⁻6 વોલ્ટ પર મીટર થશે. આ થયું એ પરના Q1 વીજભારને લીધે બિંદુ P પાસેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે Q2 વીજભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E2 is equal to KQ2 divided by BP². So is equal to 9 into 10⁻9 into 2.5 into 10⁻6 divided by 0.18 હોલ સ્ક્વેર. તમે અહીં જોઈ શકો છો 10⁻9 10⁻6 માટે 10⁻³ લખાશે અને 9 into 2.5 divided by 0.18 હોલ સ્ક્વેર કરીએ તો કેલ્ક્યુલેટ કરતા E2 is equal to 694.44 into 10⁻³ મળે છે. is equal to 0.69444 into 10⁻6 લખી શકાય. માટે E2 is approximately equal to 0.69 into 10⁻6 વોલ્ટ પર મીટર. આ થયું બિંદુ બી પરના વિદ્યુતભાર Q2ના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે આકૃતિમાં થોડીક સમજૂતી લઈ લઈએ. અહીં આપણે E1 અને E2 ની કિંમતો મેળવી. અહીં E1 અને E2 વચ્ચેનો ખૂણો થીટા છે આપણે જાણીએ છીએ. હવે આ જે આપણા પાસે A P અને B જે આપણને ત્રિકોણ દેખાય છે એ ઉપર જે APB ખૂણો છે એ પણ થીટાનો થશે. અહીં AB નું મધ્યબિંદુ O અને P છે માટે અહીં AP અને O ખૂણો એ θ/2 થશે. આ A P અને O એ જ રીતે B P અને O પણ θ/2 થશે. અહીં આપણે E1 અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આલ્ફા કીધેલ છે.
માટે તમે અહીં જોઈ શકો છો કે આ જે આપણા પાસે ખૂણો છે આ આલ્ફા છે, માટે અહીં આ ખૂણો પણ આલ્ફા થશે. હવે આ આખો ખૂણો આલ્ફા છે અને એમાંથી આ થીટા બાય 2 જો બાદ કરીએ તો આ જે નાનો ખૂણો છે એટલે કે ઓ પી અને સી એ આલ્ફા માઇનસ થીટા બાય 2 થશે. અહીં સૌપ્રથમ આપણે થીટા મેળવીએ અને ત્યારબાદ E1 સદિશ અને E2 સદિશ નું પરિણામી જે સદિશ E છે એનું મૂલ્ય મેળવીએ. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે APO અને BPO બરાબર આપણને થીટા બાય 2 મળે છે. હવે ત્રિકોણ AOP માં આ જે ખૂણો છે આ O ખૂણો એ 90 ડિગ્રી છે, માટે tan થીટા બાય 2 એટલે કે આ થીટા બાય 2 છે તો tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સો અહીં tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ AO ડિવાઇડેડ બાય OP થશે. સો tan theta by 2 is equal to 0.15 divided by 0.10. માટે tan theta by 2 is equal to 3 by 2. So tan theta by 2 is equal to 1.5. માટે જો theta by 2 જો મેળવવું હોય તો theta by 2 is equal to tan inverse of 1.5 થશે. હવે નેચરલ ટેન્જન્ટમાં જો આપણે 1.5 ની કિંમત જો મેળવીએ તો 1.5 નું મૂલ્ય આપણે લેવું હોય tan ઇન્વર્સ 1.5 તો એ 56 ડિગ્રી અને 18 મિનિટ મળે છે. નેચરલ ટેન્જન્ટ પરથી આપણે શોધી શકાય. માટે થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 56 ડિગ્રી 18 મિનિટ. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 112 ડિગ્રી અને 36 મિનિટ થશે. બરાબર અહીં 112.6 ડિગ્રી પણ લખી શકાય. હવે E1 અને E2 વચ્ચેનો જો ખૂણો થીટા જેટલો હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતે લખી શકાય. અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to under root E1 square plus E2 square plus 2E1 E2 into cos theta, જ્યાં થીટા E1 અને E2 વચ્ચેનો ખૂણો. હવે E1 અને E2 ની કિંમત તેમજ થીટાની કિંમત ઉમેરતા અહીં E is equal to under root 0.42 into 10 raised to 6 whole square plus 0.69 into 10 raised to 6 whole square plus 2 into 0.42 into 10 raised to 6 into 0.69 into 10 raised to 6 into cos 112.6 ડિગ્રી થશે. અહીં 10 raised to 6 to 10 raised to 12 થશે, અહીં પણ 10 raised to 12 થશે અને આ પણ 10 raised to 12 થશે. આ ત્રણે ત્રણ પદમાંથી 10 raised to 12 અહીં કોમન કાઢીએ અને એનું વર્ગમૂળ જો લઈએ તો E is equal to 10 raised to 6 મળશે into અહીં 0.42 whole square plus 0.69 whole square plus અહીં 2 into 0.42 into 0.69 નો ગુણાકાર કરીએ તો 0.5796 થશે into cos 112.6 ડિગ્રી. અહીં સૌપ્રથમ આપણે અહીં cos 112.6 ડિગ્રીની કિંમત મેળવીએ. અહીં cos 112.6 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ cos 112 ડિગ્રી અને 36 મિનિટ છે.
ઇઝ ઇક્વલ ટુ આપણે આને આવી રીતે પણ લખી શકાય cos 90 પ્લસ 22 ડિગ્રી 36 મિનિટ ઇઝ ઇક્વલ ટુ, હવે cos 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે સાઇન પણ લખાય, પણ બીજા ચરણમાં cos માઇનસ છે માટે માઇનસ સાઇન 22 ડિગ્રી અને 36 મિનિટ થશે. હવે નેચરલ સાઇનમાં 22 ડિગ્રી અને 36 મિનિટ માટે જો જોઈએ તો આપણને અહીં ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ માઇનસ અહીં આવશે અને સાઇન 22 ડિગ્રી અને 36 મિનિટ માટે અહીં 0.3843 લખી શકાય. તો આ જે કિંમત છે એ કિંમત અહીં cos 112.6 ડિગ્રીની મળે છે. આ કિંમત આ પદમાં ઉમેરી દઈએ. હવે e બરાબર 10⁶ ઇન્ટુ રૂટ, આનો વર્ગ કરીએ તો 0.1764 પ્લસ આનો વર્ગ કરીશું 0.4761 પ્લસ આ જેમનું તેમ લખીએ તો 0.5796 અને આ cos 112.6 ડિગ્રીની કિંમત મૂકી દઈએ. અહીં આ બે પદનો સરવાળો કરતા અહીં e ઇઝ ઇક્વલ ટુ 10⁶ ઇન્ટુ અંડર રૂટ 0.6525 માઇનસ 0.22274, આ બે પદોનો ગુણાકાર લેતા અહીં માઇનસ લીધેલ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. સો e ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આ બાદબાકી લેતા 0.42976 ઇન્ટુ આ 10⁶ અહીં લખી દઈએ. સો e ઇઝ ઇક્વલ ટુ 0.65556 ઇન્ટુ 10⁶ થશે. માટે e ઇઝ ઇક્વલ ટુ 6.5556 ઇન્ટુ 10⁵ લખી શકાય. હવે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એને એપ્રોક્સિમેટલી E ઇઝ ઇક્વલ ટુ 6.6 ઇન્ટુ 10⁵ વોલ્ટ પર મીટર લખી શકાય. તો આ આપણને અહીં E1 અને E2 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય મળે છે. ધારો કે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ E1 સાથે આલ્ફાનો કોણ બનાવે છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના થિયરમ્સમાં જે રીતે કોઈ એક સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો શોધીએ છીએ એ જ રીતે અહીં આપણે E1 અને E વચ્ચેનો ખૂણો આલ્ફા શોધીશું અને એનું સૂત્ર આ રીતે લખી શકાય, જે આપણે 11 સાયન્સમાં સમાંતર બાજુ ચતુષ્કોણ સદિશો માટેનો જે નિયમ છે એની અંદર આપણે ભણી ગયા છે. માટે અહીં tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ E2 sin થીટા ડિવાઇડેડ બાય E1 પ્લસ E2 cos થીટા લખી શકાય. હવે આ બધી જ કિંમતો અહીં ઉમેરી દઈએ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.69 ઇન્ટુ 10⁶ ઇન્ટુ સાઇન 112.6 ડિગ્રી ડિવાઇડેડ બાય 0.42 ઇન્ટુ 10⁶ પ્લસ 0.69 ઇન્ટુ 10⁶ cos 112.6 ડિગ્રી. અહીં cos 112.6 ડિગ્રીની કિંમત આપણે આગળ મેળવેલ છે, પરંતુ અહીં સાઇન 112.6 ડિગ્રીની કિંમત મેળવીએ. તમે અહીં જોઈ શકો છો સાઇન 112.6 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આ રીતે પણ આપણે લખી શકીએ કે 180 માઇનસ 67.4 ડિગ્રી, તો સાઇન 112.6 જ થશે. પરંતુ સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા જ લખી શકીએ આપણે. માટે સાઇન 67.4 ડિગ્રી લખાશે
ઇઝ ઇક્વલ ટુ સાઇન 67 ડિગ્રી 24 મિનિટ. હવે નેચરલ સાઇનમાં આપણે સાઇન 67 ડિગ્રી 24 મિનિટ્સ માટે જો જોઈએ તો 0.9232 મળે છે. એ કિંમત અહીં આપણે ઉમેરી દઈએ. સો tan alpha is equal to 0.69 into 10 raised to 6 into 0.9232 divided by અહીં 0.42 into 10 raised to 6 plus 0.69 into 10 raised to 6 અને આ cos 112.6 કિંમત અહીં માઇનસ 0.3843. હવે આ બે પદોનો ગુણાકાર કરીએ તો 0.6370 into 10 raised to 6 મળે છે અને અહીં આ બે પદોનો ગુણાકાર કરી જો બાદબાકી કરીએ તો 0.1548 into 10 raised to 6 મળે છે. હવે આ ઉપરનું 10 raised to 6 અને નીચે 10 raised to 6 પદને જો આપણે કેન્સલ આઉટ કરીએ તો 0.6370 ડિવાઇડેડ બાય 0.1548 લેતા tan alpha is equal to 4.11498 થશે. માટે tan alpha is equal to 4.1150. So alpha is equal to tan inverse 4.1150. ટેન્જન્ટ નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કરતા આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 76 ડિગ્રી 20 મિનિટ્સ મળે છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 76.3 ડિગ્રી પણ લખી શકાય. તો આ આલ્ફા એ વિદ્યુત ક્ષેત્ર E1 અને અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો છે. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં POC માં O કાટકોણ ત્રિકોણ છે, એટલે કે POC કાટકોણ ત્રિકોણ છે અને અહીં PC અને O એ બીટા છે. આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ અહીં આ ખૂણો OPC એ આલ્ફા માઇનસ થીટા બાય 2 છે. માટે આલ્ફા માઇનસ થીટા બાય 2 પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે. માટે બીટા ઇઝ ઇક્વલ ટુ આ 90, આ તરફ જો આ પદો લઈ આવીએ તો પ્લસ થીટા બાય 2 માઇનસ આલ્ફા, સો ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પ્લસ થીટા બાય 2 ની કિંમત 56.3 ડિગ્રી માઇનસ આલ્ફાની કિંમત 76.3 ડિગ્રી. હવે આ બે પદોનો સરવાળો લેતા અહીં બીટા ઇઝ ઇક્વલ ટુ 146.3 ડિગ્રી માઇનસ 76.3 ડિગ્રી થશે. હવે આ બે બાદબાકી લેતા અહીં બીટા ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રી મળે છે. એનો અર્થ એવો થયો કે અહીં જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો AB ના સંદર્ભમાં જો કહેવું હોય તો એમ કહી શકાય કે B થી A તરફ એટલે કે Q2 વીજભારથી Q1 તરફની રેખાને જોડતી આ જે રેખા છે એના પર બિંદુ C પાસે આ રેખા સાથે આ રીતે બીટા ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રીના ખૂણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. આ રીતે